એલા જો ગાઈસ અરે વાહ એ કેમ મસ્ત હે ભાગે હો એને હાલતા આવડી ગયું કેમ કહેવાય એમ કે મારા હાળી બાકી આવી રીતના આપણે વિડીયો ઉતારતા ને તો હોય નાનકડું બસું તો આપણે મોટું લાગે ને હોય જોયું ગાઈસ આવી રીતના હોંડિયા આવે બોલો હાલો 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 ટુ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છો મજામાં રહેવાનું આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે છે ને જી થાવી થાય મેં કીધું હું મારા હાળી જઈ છીએ કોટડાના દરિયામાં ઝાડ બાંધેલું છે ના મચ્છી પકડો તો હવે કોના ખબર શું આવે એ જે આવી તમને દેખાડજો હું જ્યાં ફુગાને આવું ફુગાડવાનું છે પડી જાય ને ત્યાં સુધી વિડીયો શરૂ રાખો ને ગાડી હકાર હતી ગઈ છે એટલે પછી આ બાજુ છે ને આગળ ઝાડ આવે છે ઝાડ વાળ ખૂતવાઈ મળી છે તો ચાલો જોઈએ ને મારા હાળો પોકી ગયેલો એમ તો ઝાડની ઉપરથી જવા દેવાનું થાય છે કઈ બસી ગયું બોલો હલવાનું નહીં અને હવે પાણીમાં ગાડી હાલે એટલે સારું કહેવાય ભાઈ એવું છે તો પકડી દઈએ ચાલો અને ઓ હાલો તો ગાઈસ હાલો એ હાલો બંધ કરો વિડીયો છે ને ઠેઠ ગાડી પકડી દીધો આ પાજે એટલે કે અહીંયા ખૂટા દબેલા ને પાજે જુઓ પાણી લેવા બોલા ભાઈ પીહે આગળ પાણી અહીંયા ગાડી પકડી દીધી ઠેઠ ઓલા પણ હતા ને એવા ખૂતવી થાય એમ કહેતા ખબર હે ખૂતી થાય હા એમ અને એ તો પાણી છે ફેમિલી ઘણું બધું ને શાક છે ને બધું ભેગું થાય હતા એ જો અહીંયા બધું શાક ભેગું થવાનું છે ગાઈસ અને શાક ને બગલાઈ ભેગા થઈ ગયા અને આજમાં તો અહીંયા પવન વધારે છે ને મોજો વધારે બોલો આજમાં તો કોટડાના દરિયામાં ભાઈ મોજા થઈ જાય નકર અહીંયા મોજા જોવા ન જડે એની બદલે અહીંયા મોજા સોડા છે પણ કાંઈ વાંધો નહીં સી શાક આવે એ તમને દેખાડવાનું છે પકડશો મેં 3 જણાથી બાકી કાંઈ ખબર નથી બગલો તો પાણીમાં પકડી જોયા હા તો અહીંયા પાણીમાં અડધો પાણીમાં ને અડધો તાળે આગળ મોટો મોજો આવે છે ને એવા શું કરશે જોવાનું છે હાલ એ ઉડાની પર લીધા તો ઉભો સીધા ભાગ હાલ લો બોલો તો ભાઈ બગલા બહુ ખતરનાક બોલા ભાઈ કા બહુ ડેન્જર વિકેટ છે અઘરી વિકેટ હો છે ને તો આવી રીતનો કાંઈક કોટડાનો નજારો છે મિત્રો અને દર્શન કરવા હોય તો અત્યારે ખાલી તમારે ધજાના દર્શન થાય તો બધા મનોકામના પૂરી થઈ આમ જો જય સાઉન્ડમાં કહી દેજો કોમેન્ટમાં કહેવું હોય તો કોમેન્ટમાં કહેજો એમને તમારા મનમાં વાત કરવી હોય માતાને કાંઈક પ્રશ્ન તમારે કહેવાનો બાકી રીચેલ હોય તો કહી દેજો માતાએ હાજર છે ભાઈ કામ થઈ જાય દિલથી પ્રાર્થના કરો ને તો નકર તો પછી હું વાતો કરું એમ વાતો કરી તો કાંઈ ભેગું થાય નહીં બરાબર ને સાચી વાત લે સાચી વાત છે તો વાંધો નહીં અને સાચી વાત હોય ને તો દેશ વિદેશથી અહીંયા બધા પગે લાગવા આવતા હોય ને જાત્રા કરવા નકર તો પછી આપણે ભાઈ કાંઈ ખબર નથી આપણે માછલાનો ધંધો છે માછલા પકડવાના છે કેતીન કેતો કરવાનો નથી આપણે ઓનલી વન માછલા દેખાડવાના છે જે થાય બીજું હાલો મિત્રો ફાઇનલી છે ને ભાઈ શાકમાં તો કાંઈ ભેગું ન થયું તો આપણે ગાડી દોડે કાંઈ જીપસી તો એ દેખાડીએ તો જાય ને ઓ બેહવું છે નહીં તો કાંઈ નહીં હાલો યાર અહીંયા તો છે ને ભાઈ ફોટા પડ્યા ઘડીક અને દરિયામાં પાણી જવામાં બહુ વાર લાગી કેમ પાણી જતું નહીં કેમ કાંઈ ખબર નથી ને હું ગમે તે અહીંયા આવ્યો હતો એક જ વખત લગભગ શાક આવ્યું છે કે જે આવે નહીં અમે આવીએ ત્યાં ખાલી થતું બંધ થઈ જાય કાઝાળ ફાટી ગયેલું હોય અમે ભરાળાઈશું કોને ખબર કે પછી આ ભમરાળી હોય કે પછી આવડા હોય કે હું હોય તો આજે આવશે ને હાલો હું ગયો તો પછી આવશે ને ખાલી થાય ને તો નો ખાલી થાય ને તો ઉલસી લાખવાનું છે દરિયો આજ ગમે હા ભલે પિયાજ એમની કાલમાં છે ને ફેમિલી 12 વાગે એવા દરિયો ખાલી થઈ ગયો 12 વાગે દરિયો ખાલી થયો આજમાં 3 વાગી ગયા હજી ખાલી છો નથી કલાક 1.5 કલાકનું મોડું થતું હોય એની પેલા 3 કલાકનું મોડું થયું તો એ ખાલી હવે એમ તો લાગવાની નથી બગલાની હેઠું ઉતરાઈ જાય હવે પાણીમાં જોવો ગઈ જો ખોલામાં લઈ માહિલા પકડો મીડા ભોલા જતા જાવ બધા ખાઈ રહ્યા ગાઈસ એટલે હશે ને ભોલુભાઈ જશે જાળે જો બસ એવું છે એમ ને બાકી તો છે ને ભાઈ એમ કે છે કાંઈ નહીં આવે એમ કે બોલો 100% કાંઈ ખબર નહીં આવે મારા હાળાનો ફોન આવ્યો મિત્રો શરૂ રાખજો સાંભળીએ આપણે હા બોલો
શું ચાલુ છે? ખોલો ફાટી ગયો ને. ઉભા રહો. હા મિત્રો ખોલો ફાટી ગયો એમ કેવું છે આનું. હવે જી થાય હાસુ ભાઈ ગાઈસ મારા વાલા. તો હવે શું કરવાનું? કાપી લેખો ફોન કાપી લેખો. બોલો એને મારે શું કરવું યાર? ખોલો ફાટી ગયો છે મિત્રો. તો હવે જો જો ઓલા પર કે બાકું કાઢ્યું. જો ડોકું બાકું ને કાઢ્યું. ડો વટવાનું નથી લા જની છે એટલો ખોલો ફાટી ગયેલો છે ગાઈસ. હવે માણા ઠાંગર વેટ્યો વાહે પડખે થાય છે કે પાછા વટી જાય પેલો તો એટલો ફાટી ગયો. તો એ હું આવું ને એટલે કંઈક નું કંઈક હું કહેતો નતો કે ખોલો ફાટી જાય, કાંઈ ખાલી થતું બંધ થઈ જાય, કાંઈક શાક આવતું બંધ થઈ જાય. મતલબ કોને ખબર હવે હું આવું તેથી લગભગ તો કંઈક નું કંઈક થયું હતું. ભમરાળ તો હું છે તો તેમ થતું હોય ને મારું બેટું. એમ જ થાય ને એમ છે ફેમિલી. બોલો ફેમિલી આ બગલો છે ને કાંઈક મચ્છી ભાળી ગયો. બોલો હવે હું મચ્છી હોય ખબર નથી, કેવા પકડી એ ખબર નથી, બાકી એ પકડ એ પવન યાર ગજબનો પવન છે. બગલો ગદવા મળ્યો એટલો પવન છે. બોલો ક્યાં ભોલુભાઈ છે ને ભાઈ ઝાડ હાંધે છે. એ કે ખોલો હાંધી લે છે જે કંઈક આવ્યું એ હાંધે છે હવે. અને ખાલી થઈ જાય ને તો સારું યાર, બાકી તો કાંઈ ઉપાધિ છે નહીં અત્યારે. કેમ કે મને તો ભાઈ મેં કીધું હું આવી એટલે કાંઈક ને કાંઈક માથા થડિયા હોય આમાં. જોઈએ હવે શું થાય કોને ખબર. તમારા ઘણા બધાની કોમેન્ટ હતી ને એટલે પાછું હું આવ્યું હોય. અમારા દરિયા તો 4 ફેટ છે ને એટલે કાંઈ આવતું નતું, પણ આવડાને આવતું કે એમાં અહીંયા આવ્યા તમારા બધાની કોમેન્ટનો મેં કીધું વિડીયો બની જાય બાને બાને દરિયા મચ્છી પકડતા એવો. પણ કાંઈ તો કાંઈ થાય નહીં એવું લાગે. કેમ લાગેલા આવશે પણ લાટ તો નહીં આવે, થોડું થોડું આવશે. લ્યો કેમેરામેન જલ્દી ફોકસ કરો એમ કે. બોલો કાંઈ બાપ દેખાતો નહીં હાથમાં જીવ હોય આવો. શું છે લે ઝીણું એવું છે કાંઈ ખોંડ જેવું લાગે. ફેમિલી અમારા હાળુભાઈ છે ને એટલે કે હાળો મારો કા ભોલુભાઈ છે ને મચ્છી પકડી હાલ્યા આવશે જલ્દી જલ્દી. હું હોય ને આગળ દેખાડે તમે જુઓ મજા એ તરીકે એ મને તો એમ લાગે કાંઈ હશે નહીં, કંઈક દેખાડો હોય હાથમાં ના કાંઈ દેખાતું જ નહોતું. શું છે એ બાપા હીપું નહીં ને? અરે વાહ એ ગાઈસ ટીટામાં આવી જાવ જુઓ તમે. શું છે એલા જુઓ ગાઈસ. અરે વાહ એ કેમ મસ્ત હે પાગે હો. એને હાલતા આવડી ગયું. હા હો તમે ફેમિલી વિડીયામાં આવ્યા એટલે મચ્છી જોવા મળી ગઈ છે. અને એ ચાલતી મચ્છી ને જીવતી મચ્છી. અને ભોલુભાઈ એમ કહેતા હા કે અહીંયા અમારે છે ને ટીટમ ન આવ. તો આ શું છે ભાઈ? હા ભાઈ પેલ છે પેલ છે ને કાંઈ વાંધો નહીં કાંઈ. ચાલો હવે આવશે તો ખરું કંઈક શાક. કેમ કે ટીટમ આવ્યો કે એટલે કંઈક શાક થાય છે આમ તો જવો કઈશ. ફેમિલી આમાં કેમેરો શરૂ છે એટલે નંદીનો બંધ છે અત્યારે હો બેલમાં. આ નંદીનો આમ જો આમાં તમને નંદી થઈ દેખાય. હા બાપા એ આમાં કેમેરો શરૂ છે. તો પટ્ટી દેખાય તમને. જો લે જરી વાય બાપા રે કેવા મોબાઈલમાં પૂરું પાડે યાર. તો બધા સપોર્ટ કરજો. મારા હાળીની ચેનલનું નામ આપી દઉં. અને છે ને એમણે એને ફોન લેવાનો છે, મતલબમાં આઈફોન લીધી કે તો હાલતું થઈ જાય અને તમને બધાને જોવાની મજા આવે. બાકી આ ટીટમ એની ચેનલમાં દેખાડેલો છે. આવડું આ ટીટમ છે કે એની ચેનલમાં દેખાડ્યો નહીં આગળ. જોવાની મજા આવે ને એવો વિડીયો બનાવ્યો કા. તમે ચેનલનું નામ આપજો ને મને ઓછું ફાવે. નંદની બ્લોગ કોટડા એવું યાર ઓછું કેમ ફાવે ખબર? એનું મારું નામ નંદની એમ બોલતા નહીં આવડતો એટલે એ બોલતા નહીં મને. હા એમ થોડુંક થાય કે એટલે. બાકી હજી આમાં કેમેરો શરૂ છે. આમ જો ઝાડ દેખાય પણ આમાં હું દેખાવ એવું મને લાગી રહ્યું છે મિત્રો. આમ તો હદ કરી કોને ખબર. તો ફેમિલી આને છે ને ઝીંગો કહેવાય. અને આપણે આવી રીતના ઉતારતા હોય ને તો નાનું હોય ને તો મોટું કરી દઈએ હો. હે ટીટમ કહેવાય એમ કે મારા હાળી. બાકી આવી રીતના આપણે વિડીયો ઉતારતા હોય ને તો હોય નાનકડું બસું તો આપણે મોટું લાગે ને એવું કરવું હોય તો દેશી જુગાડ થઈ જાય. બાકી આંગળી તો વિડીયો નહીં. આમ જોવો તો ખરા. ઓય ભાગ્યો છે ને જોરદાર. આવું છે ગાઈસ. ફેમિલી ભોલા દાદા ઝીંગો દીન વહી ગયા અને અમે ઘડીક ઝીંગાને રંબાડ્યો. અને છે ને હવે ભોલુભાઈ કેવું પાણીમાં ખખરતા હું નાનજી તમે અહીંયા રો ખોટું પલું નથી. ભોલુભાઈ એકલા જશે. ખોલો ખખરવાનું શરૂ છે ને હવે ખોલાની અંદરથી હું શાક નીકળે અને કેટલું શાક નીકળે એ આપણે બધાને ફેમિલી જોવાનું છે. આમ જુઓ તમે બધા વિડીયોમાં રાહ જોઈને બેઠા અને હું મારા હાળી એમને રાહ જોઈને બેઠા. કંઈક છે તો ખરું હોય એ ઓછું કરો ને યાર. એ લે એ વાત તારીખ એ ડાયરેક્ટ થેલીમાં ઠલવાનો વિચાર લાગે.
એ લે છૂટું કરીને ભાગ્યા ભાઈ બન ઠેલી લેવાઈ ગયા તો ઠેલી આગળ છે ને શું કરશે કહું એ ઠેલીની અંદર પૂછડું નાખી દીધું છે એ હવે ઠલવાના હે પણ લાઈક આવતું ન હોય તો આવું લા ઓય ભોલે ભાઈ આવો ઠલવાઈ જો હાલો ફેમિલી કોઈ કહેતા નહીં ના બેઠો બેઠો હું બાંગુ નાખા થાય નહીં એમ નહીં કહેતા ઓપા એ માય ગોડ થેલી ભરાઈ ગઈ શાક તો આવેલું છે હો ભાઈ શાક તો આવેલું છે ગાઈસ શાક તો આવેલું છે હો હમણાં લઈને આવે એટલે બધા પછી બધાને મસ્ત મસ્ત વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી નાખી તો કરી નાખજો ને એક લાઈક કરી નાખજો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો અને હું કે આગળ મચ્છી આવે ને એટલે દેખાડ્યો બાટી ધબ બાટી હા એમ તો ચાલો બોલું ભાઈ તો હવે નીકળી જાય જુઓ તો ફેમિલી ઠેલી બાંધી દે ખોલો વ્યવસ્થિત બાંધે ને પછી ભોલુભાઈ આવી છે પછી તમને શાક દેખાડીએ ચાલો લ્યો ઘણું બધું પાણી વી ગયું છે ભોલુભાઈ 2 વખત ખોલો ખખેરીને ઠેલીમાં શાક નાખ્યું છે એટલે શાક તો હશે જ તી અને હવે પાછું પૂછડું બાંધે છે આપણે વ્યવસી નજીક આવતાની સાથે તમે જુઓ બળ કરે છે બાકી તો શાક ઠેલીમાં છે ને ટીંગાડી દીધું હા એમ ફેમિલી મચ્છી તમને જોવા મળવાની છે પાકું છે તો જોઈ અને આ બાજુ આવે ને તેવા થાય ના કાંઈ ખાલી થાય નહીં તો ખોટું પાણીમાં આમાં હું નાવું આપણે અહીંયા ફેમિલી બગલો જો આટા મારે આ લે બાકી હા પથ્થર ઉપર બેસી ગયેલો છે અને જો ભાઈ ભોલુભાઈ બાંધે છે અને ચાલો જોઈએ હવે ફેમિલી છે ને હાસુ યાર સિરિયસલી બોલો ઘણી વખત અમે આવ્યા 2 જણા આવ્યા હું મારી હાળી આવ્યા હું મારો હાળો આવ્યા પછી અમે 2 જણા આવ્યા હું મારા હાહુ મારા ઘરના એટલે કે એની છોડી એમ ત્રણેય આવી લીધા પછી આ 2 બેનું હું મારા હાહુ મારા હારા એમે આવી લીધા આ દરિયો એટલે કે અહીંયા શાક આવતું હોય એની ટાઈમ દરરોજના માટે અને અમે આવી મારું બેટો આવવાનું બંધ કરવું તો ને કે આવડા નંદને ખોટ જાય દરરોજ માટે આના વિડીયોમાં ઘણી બધી મચ્છી હોય વિશ્વાસ નહોતો જોઈ લેવાનું પણ એમ નહીં હવે મારે આવવાનું બંધ કરવું દો નકર તમારે ખોટ આવી છે પછી મને કરતો નહીં એવું છે ને ભાઈ બાના તમને કાઢતા આવડી ગયા ખોટ જવાળ આવી ગયું નહીં પણ ખોટ જવાળ છે હો ફેમિલી હા હોય એ વાત સાચી છે ફેમિલી હવે ભોળુભાઈ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે ખાલી આ મચ્છીની થેલી છે ને એ લઈને જો ભાગે છે અને હવે આવવારા ને તો આમ જો વીળ થઈ ગઈ વીળ બોલે તો સિરિયસલી પાણી વધવા મળ્યું એટલે કે દરિયો ખાલી થતો હો આપણે છે ને ઓલા પણ ગાડી છે ને ના પાણી હતું આ પાણી ઈવો ના આવી ગયેલા હતા અહીંયા પૂગી ગયું એટલે ઓલો ડૂસો છે ને એની વટી ગયું થોડુંક તો પાછું અહીંયા પૂગી ગયું દરિયો ભરાવા મળ્યો ઓય ભરાવા મળ્યો કે ખાલી થાય પૂરું શાક એ ઓકે અને હવે જે શાક આવશે એ દેખાડશે આવતા બરાબર ને આમ છે ફેમિલી બોલો દરિયામાં હું અમારે આવવું હવે અમારે દરિયામાં આવવું તો આવવું કેમ યાર તો ફેમિલી ગાઈસ સો ગાઈસ હોંડિયા મસ્ત આવ્યો ભાઈ અરે વાહ એક તો આવ્યો મોટો બોલો વોક તો બની ને બે છે બે નહીં હો પીને વાળા ને બગડો નો કઈ ઓય જોયું ગાઈસ આવી રીતના હોંડિયા આવે બોલો અહીંયા કેવા હોંડિયા મિત્રો તમે જો તો ખરા ખાલી તે ન કરાવવા લાટ આવે તી તો હું આવ્યો હો યાર તો ફેમિલી જો આ સિંગા હાલે બોલો હોંડિયા હાલે અને આને હાલતા આવડે ઈ હોંડિયા પાછા આમ જોઈ હાલો 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 બાકી આ પાછા મોટા ના કઈ બીજું ભાગ્યું બોલો ભાગ્યું કઈ જો જાય કેટલી સ્પીડમાં જીવતો શંખ હા જીવતો શંખ ભાગ્યો દરિયામાં લે અને અહીંયા બાકી હોંડિયા બે છે કચરો કાઢ્યો એટલે આમાં હોંડિયું જોઈએ દેશી જો આ દેશી હોંડિયું છે એટલા હોંડિયા હે હા એ ઘણું આમ તો શાક ઘણું આવી ગયું ભાઈ ખાલી નથી થયો કોઈ તો અને ફાટી ગયેલું હતું તોય તેને એટલું આવી ગયું છે અને આપણે તો મતલબ આ 2 હોંડિયા છે એટલે આમ મસ્ત છે ભાઈ જોવો તો હે ને તો આને એવા નાખી દઈ થેલીમાં ને ભાજી ઘરે બાકી તો આમાં ભાઈ આજમાં કંઈ ભેગું છું નહીં બાકી આવી રીતનું શાક પીકડી ફાઇનલ છે જોયું વાહ ઓહ એ હોંડિયા છે હજી અંદર જોવો હું ભૂલું ભાઈ છે ને પાછા આવ્યા આમ જો ઠેકે હજી ભાઈ ઘડીક રાહ જોવી જોઈએ થોડીક વાર લાગશે બાકી શાક આવવાનું છે આમ તો અહીંયા કેવડા કોન્ટો ફાર છે ગઈ આમાં પછી શું આવે તો એટલું બાપરે બાપ ભાગો બહાર નીકળો આમાં નો રહે બીક લાગે એટલે ગાઈસ હવે છે ને આમાં શાક તો હે પણ એ ઓલા પણ હોંડ જેવું લાલ કેમ લાગે કચરો હે અરે રે હવે કાંઈક આવે ને તો દેખાડશું નગર પછી બાકી થેલીમાં નંદી પાસે છે ઓલા ઊભી છે અને આજ તારીખે
જોઈએ હાલો પાણા હલ્લે પગમાં આમ જો એ અહીંયા ઠેકવી લે શાક તો છે હો ભાઈ એમાં જુઓ જોવો જોવો હાલો છે કાંઈ જોવો તો કોક કોક ઠેકે ઠેકાણિયા હોંડિયા હે ફેમિલી કોક કોક ઠેકે ને આમાં છે ને ઓવો જોઈએ છે નહીં કહે નથી કઈ ઓલા પણ 4-5-10 છે બસ ફેમિલી હવે છે ને હાથ પડવા આવી જશે ને ભાઈ દરિયો કાંઈ ખાલી થાય નહીં ને હવે કાંઈ શાકે આવવાનું છે નહીં તો અમે છે ને ભાઈ હતું એ બધું દેખાડી દીધું અને હવે ભાગ્ય બાટીને ધબધબાટી ઘરે અને આ જો વિડીયો જો આવી રીતનો રાખ્યો આપણે ને હવે આ વિડીયો પૂરો કરતા છે છેલ્લે શાક શું દેખાડે થેલીમાં એટલું શાક છે 150-200 ગ્રામ છે વધી તો હું દેખાડું હાલો તો મળશું બીજા વિડીયોમાં કા હાલો મળશે બીજા નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય